જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું। ઊંધિયું તો બધાના ઘરમાં બનતું જ હોય, પણ આપણે રસોઈયાની રીતથી બનાવી અને તૈયાર કરશું, એકદમ ચટાકેદાર બનીને તૈયાર થશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો ઊંધિયું બનાવવા માટે આપણે 150 ગ્રામ રીંગણ લીધા છે, હવે આખા ભરાય એવા લેવાના છે। 150 ગ્રામ શક્કરિયા છે, 150 ગ્રામ રતાળું છે, 150 ગ્રામ બટેકા છે અને 2 કેળા લીધા છે અને લીલા ધાણા લીધા છે। 1 વાટકી આપણે લીલી મેથી લીધી છે, સૂરણ છે એને આપણે પાણીમાં પલાળીને રાખ્યું છે, 150 ગ્રામ છે અને લીલી તુવેર છે અને વટાણા છે અને લીલી પાપડી છે। આ બધું આપણે અત્યારે સાઈડ પર મૂકી દઈશું। તો સૌથી પહેલા તો આપણે મેથીની ગોટી કરી નાખશું। તો આપણે 1 વાટકી લીલી મેથી લીધી છે, આ બાઉલમાં નાખી દઈશું અને તેને આપણે અડધી ચમચી વરિયાળી નાખશું, અડધી ચમચી સફેદ તલ નાખશું, અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ નાખશું, ચપટી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું તેલ નાખશું અને જે વાટકીથી આપણે મેથી લીધી છે એ જ વાટકીના માપથી આપણે ચણાનો લોટ લેવાનો છે। તો આપણે 1 વાટકી ચણાનો લોટ નાખી દઈશું અને બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું પહેલા હાથથી। હવે આપણે થોડું પાણી નાખીને એનો લોટ બાંધી દઈશું। આ રીતના લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે। થોડુંક આપણે હાથમાં તેલ લઈ અને આના નાના નાના બોલ્સ વાળી લેવું। આ રીતના બધા મીડિયમ સાઈઝના આપણે બોલ્સ વાળી લઈશું પહેલાના। તો મેથીના બોલ્સ આપણે બનાવી અને તૈયાર કરી નાખ્યા છે, તો આપણે એને ત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું। તો હવે આપણે રીંગણ ભરવાનો મસાલો બનાવવાનો છે। તો આપણે એક ડીશ લીધી છે, તેની અંદર આપણે સિંગદાણા નાખી દઈશું। આપણે સિંગદાણાને મિક્સર જારમાં પીસી નાખ્યા છે। તેની અંદર આપણે 3 થી 4 કળી લસણની ખાંડીને નાખશું અને બીજો આપણે મસાલો કરશું। તો આપણે અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું તેલ, અડધી ચમચી મીઠું અને થોડાક લીલા ધાણા નાખશું। હવે બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે રીંગણની અંદર ભરી લઈશું। તો રીંગણને આપણે ડીટીયાનો ભાગ પહેલા કાપી નાખવાનો છે। આ રીતના રીંગણને આપણે ડીટીયાનો ભાગ કાપી અને આ રીતના 4 ચીરી કરવાની છે અને જોઈ લેવાનું અંદર સડેલું નથી। આ રીતના આપણે બધા રીંગણ પહેલા કાપી લઈશું। તો રીંગણને આપણે દબીને ભરી દેવાના છે આ રીતના। તો તમારે રીંગણને એમને તળીને કરો હોય તો પણ થાય, પણ તમે ભરીને કરશો ને તો બહુ સરસ ઊંધિયું બનશે, એટલે આપણે ભરીને કરવાનું છે। તો આપણા બધા રીંગણ ભરીને તૈયાર થઈ ગયા છે। હવે આને પણ આપણે સાઈડ પર મૂકી દઈશું અને જે વધારાનો મસાલો છે એ પછી આપણે એની અંદર નાખી દઈશું। તો હવે આપણે ઊંધિયાનો મસાલો બનાવવાનો છે। તો આમાં મેં સિંગદાણા પીસેલા હતા, તો આપણે 1 ચમચી જેટલા સિંગદાણા નાખશું અને 3 એલચી અને 3 લવિંગ નાખશું, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી નાખશું, સૂકા 2 મરચા લાલ, 8 થી 10 લસણની કળી, 1 મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું નાખશું, 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ અને 2 ચમચી ખમણેલું કોપરું। હવે આ બધો મસાલો આપણે મિક્સર જારમાં પીસી લઈશું। આપણો ઊંધિયાનો મસાલો છે બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે ખોલીને જોઈ લઈશું। તો તમે જો આપણે આ રીતનો મસાલો બનાવીને તૈયાર કરવાનો છે। આપણે એને અધ કચરો જ વાટવાનો છે, આપણે એકદમ પ્રેસ નથી કરવાનો। તો હવે આ મસાલાને અત્યારે આપણે સાઈડ પર મૂકી દઈશું। તો ઊંધિયું બનાવવા માટે આપણે તળવાનું છે। તો તળવા માટે આપણે કડાઈ લઈશું અને તેની અંદર આપણે તેલ નાખી દઈશું। ત્યાર પછી બાજુમાં આપણે એક બાઉલમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે।
તો તેની અંદર આપણે એક નાની ચમચી હળદર નાખશું અને ત્યાર પછી જે આપણે વટાણા રાખ્યા છે ફોલીને નાખી દઈશું. તુવેર છે પણ નાખી દઈશું અને આ પાપડી પણ નાખી દઈશું. અને આ ત્રણેય વસ્તુ બફાઈ જાય એ માટે થોડુંક એમાં આપણે મીઠું નાખશું, ચપટી જેટલું. હવે આપણે એને ઢાંકી અને બફાવા દઈશું. તો તેલ આપણું નોર્મલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે શક્કરિયા અને રતાળું બે તળી લેશું. આ શક્કરિયા અને રતાળું આપણે નોર્મલ કોટિંગ થઈ છે ને તાલેથી આપણે એને તળાવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે બટેકા છે એના છાલ ખોલી અને સુધારી લઈએ. 50 થી 60% જેવું તમે જુઓ તો શક્કરિયા અને રતાળું તળાઈ ગયા છે અને સરસ કોટિંગ થઈ ગયું છે. તો હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું. તો ત્યાર પછી આપણે બટેકા અને સુરણ છે એને તળી નાખશું. આ બટેકા અને સુરણને પણ આપણે એ જ રીતના તળીને તૈયાર કરવાના છે. તો આપણે સુરણ અને બટેકા છે એ પણ સરસ તળાઈ ગયા છે અને કોટિંગ પણ સરસ થઈ ગયું છે. એને પણ આપણે કાઢી લઈશું. તો ત્યાર પછી આપણે જે બોલ સળીને રાખ્યા છે ને મેથીને પણ તળી લેશું. જે પ્રમાણે સમય ને પ્રમાણે અંદર બધા નાખી દેવાના અને તેલને થોડુંક ઠંડુ પડવા દઈને પછી તળજો ધીમા ગેસે, એટલે અંદરથી સરસ તળાઈ જાય. નહીતર બહારથી તળાઈ જશે ને અંદરથી કાચા રહેશે. આપણા મેથીના બોલ તળાય છે ને ત્યાં સુધી આપણે બાજુમાં જોઈ લઈએ. આપણા વટાણા અને તુવેર બધું સરસ રીતના બફાઈ ગયું છે. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને કાઢી લેશું. તો આપણે મેથીના બોલ છે બધા તળાઈ ગયા. તમે જુઓ તો અંદર બધી ક્રેક્સ પડી ગઈ છે. બસ આ રીતના તળાય ને એટલે આપણે એને કાઢી લેવાના. ક્રેક્સ પડી જાય એટલે સમજવાનું કે મેથીના ગોટી છે અંદરથી પણ સરસ તળાઈ ગઈ છે અને તમે જો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. અને તમે કોરી ખાશો ને તો પણ મજા આવશે. તો આપણું બધું શાક તળાઈ ગયું છે. તો હવે આપણે ઊંધિયાને વઘારવાના છે. તો વઘાર માટે આપણે તેલ મૂક્યું છે. આપણે 5 થી 6 પાવડા જેટલું તેલ મૂક્યું છે. આપણે તેલ આમાં થોડુંક વધારે પ્રમાણમાં લેવાનું છે અને ચપટી જેટલી હિંગ નાખશું. અને ત્યાર પછી આપણે ભરેલા રીંગણ રાખ્યા છે ને એ નાખી દઈશું પહેલા. અને રીંગણને આપણે પહેલા સરસ તળી લેશું. રીંગણને આપણે ત્યાં લગી તળવાના છે. થોડાક નરમ પડી જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જાય, બદલી જાય ત્યાં લગી આપણે એને આ રીતના સતત હલાવી અને તળી લેવાના છે. ચારેય કોર એટલે એક સરખા તળાઈ જાય એમ. આપણે તો ગુજરાતી ઊંધિયું બનાવવાના છીએ એટલે આ ઊંધિયું બહુ સરસ બનીને તૈયાર થશે. આપણે એટલું શાક લીધું છે. જો તમારામાં વધારે ઓછું કરવું હોય બીજું તો પણ કરી શકાય. રીંગણ છે ચારે કોરથી સરસ રીતના તળાઈ ગયા છે. તો હવે આપણે એના બધું શાક નાખી દઈશું. આપણે મસાલો બનાવીને રાખ્યો છે ને એ પણ બધું આપણે નાખી દઈશું. હવે મસાલો અને શાક બધું સરસ રીતના મિક્સ કરી લઈશું. તો બધું શાક આપણે મસાલાની અંદર કોટિંગ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. પાણી નાખીને આપણે શાકને મિક્સ કરી લઈશું.
આ રીતના બધું શાક ડૂબી જાય ને તો એટલું પાણી આપણે નાખવાનું છે. એટલે આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી નાખ્યું છે. તો પાણી નાખીને આપણે ઊંધિયાને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું. તો તમે જો આપણું ઊંધિયું થવા છે એવું છે, પણ છતાં આપણે એક વાર એને ચમચાથી હલાવી લઈએ. સુગંધ પણ સરસ આવે છે ને ચડી પણ સરસ ગયું છે. બસ હવે એટલું ચડે ને પછી આપણે એની અંદર કેળા અને બધું નાખવાનું. ખાટો મીઠો સ્વાદ આવે એ માટે આપણે 2 ટમેટા મીડિયમ સાઈઝના લઈ અને એ નાખવાના છે, નાખી દઈશું. ટમેટાની જગ્યાએ તમારે આમચૂર પાવડર નાખવો હોય તો પણ નાખી શકે. તો એ તમે જ્યારે મસાલો બનાવો ને ત્યારે જ અંદર નાખી દેવાના. અને ત્યાર પછી આપણે આ કેળા નાખવાના છે. આ કેળા આપણે પાકા લીધા છે ત્યારે અત્યારે નાખીએ છીએ. જો કાચા લીધા હોય તો તમે શાકભાજી તળો ને ત્યારે એની સાથે તળી નાખવાના કેળાને. ત્યાર પછી જે આપણે ગોટી તળીને રાખી છે ને એ પણ નાખી દઈશું. અને હવે આપણે ઊંધિયાને હળવા હાથે એકવાર હલાવી લઈશું. તો આપણું બધું કેળા અને બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડુંક લીલું લસણ નાખશું અને થોડાક ધાણા નાખશું. અને હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું. પછી આપણે ઊંધિયું જોઈ લેશું. તો તમે જો ઊંધિયું આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે ને તેલ બધું ફરતું છૂટું પડી ગયું છે. તો આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસને આપણે બંધ કરી દઈશું. અને તમે જો કેળા જે નાખ્યા હતા આપણે બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે. તો હવે જે આપણે થોડાક ધાણા વધ્યા છે ઉપર નાખી દઈશું. અને ઊંધિયાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ઊંધિયું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આપણે બહારના મસાલા કરતાં આપણે ઘરના મસાલામાં જ બનાવીને તૈયાર કર્યું છે. અને આ ઊંધિયું બહુ જ સરસ બન્યું છે. તમે પણ ઘરે બનાવજો ઉત્તરાયણના દિવસે અને પતંગ ચગાવજો, બહુ જ મજા આવશે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.